નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આયોજિત રમોત્સવ 2026નું આયોજન 30/1/26 થી 20/2/2026 દરમિયાન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો। સ્વિમિંગ, હોકી અને ફૂટબોલ જેવી રમત રમાડાઈ। સમગ્ર રમત ઉત્સવમાં 1200 જેટલા વિદ્યાર્થીઓ વિજેતા થયા, જેમાં આજરોજ ઇનામ વિતરણ કાર્યક્રમ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યો હતો। જળશક્તિ મંત્રી CR પાટીલ પણ હાજર રહ્યા। તેમના હસ્તેથી વિદ્યાર્થીઓને કાયમ ઇનામ વિતરણ કરાયું હતું। સમગ્ર કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મેયર અને મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। આવનાર વર્ષોમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ ભારતમાં રમાડાશે, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો પણ ભાગ લઈ શકે છે। મારું નામ વિનોદ ગજેરા છે। હું રમતગમત અને પ્રવાસનો કન્વીનર છું। રમત ઉત્સવ ખેલ મહાકુંભ હાથે અને શિક્ષણ ક્ષેત્ર પૂરું થવા આવ્યું। આજે શું કાર્યક્રમ કઈ જગ્યા પર રાખ્યો? આજે દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમની અંદર આજે કાર્યક્રમ કરવામાં આવેલો છે। લગભગ 8000થી વધારે લોકો જ અહીંયા આવેલા છે। વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે, શિક્ષક મિત્રો છે। સાથે આ કાર્યક્રમની એક કલ્પના હતી અમારા મનમાં કે ભાઈ આપણે 2036 અને 2036માં જે ઓલિમ્પિક રમાવાની છે ને આપણે ઇન્ડોર જે અમદાવાદની અંદર જે રમત 2030ની અંદર કોમનવેલ્થ રમાવાની છે, તો આપણા વિદ્યાર્થીઓ પણ એ લેવલના બને એના માટે યુનિવર્સિટીના ગ્રાઉન્ડ અને ઇન્ડોર સ્ટેડિયમ અને વિવિધ ગ્રાઉન્ડોની અંદર આપણે જેમ કે ભાણકી સ્ટેડિયમ હોય કે આપણું કતારગામનું સ્ટેડિયમ હોય, આવા સ્ટેડિયમોની અંદર રમાડીને વિદ્યાર્થીઓ લગભગ 20,000થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો અને આ વિદ્યાર્થીઓ એટલા ઉત્સાહભેર ભાગ લીધો। એમાં સ્વિમિંગ છે, હોકી છે, ફૂટબોલ છે, આવી જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની રમતોમાં એ લોકોએ જે ભાગ લેતા હોય એવી જ રમતો આપણે રમાડી છે અને લગભગ 1200 વિદ્યાર્થીએ આમાં વિજય થયા છે। આ કાર્યક્રમની અંદર જલમંત્રી જે CR પાટીલ સાહેબ અને મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને એમની ટીમ સાથે બધા ચેરમેનશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો આવેલા છે।